بسم الله الرحمن الرحيم અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. تنزيل الكتاب من الله العزيز الحكيم આ કિતાબ જબરદસ્ત અને હિકમતવાળા અલ્લાહ તરફથી નાઝિલ કરેલી છે. إنا أنزلنا إليك الكتاب بالحق فاعبد الله مخلصا له الدين બેશક અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે નાઝિલ કરી છે. અલ્લાહની ઇબાદત કર એવી હાલતમાં કે તારું દીન ખાલિસ હોય. ألا لله الدين الخالص والذين اتخذوا من دونه أولياء ما نعبدهم إلا ليقربونا إلى الله زلفى إن الله يحكم بينهم فيما هم فيه يختلفون إن الله لا يهدي من هو كاذب كفار જાણી લો કે ખાલિસ દીન ફક્ત અલ્લાહ માટે જ છે. જેઓ અલ્લાહ સિવાય બીજાને સરપરસ્ત બનાવે છે તેઓ કહે છે અમે તેઓની ઇબાદત નથી કરતા સિવાય કે તેઓ અમને અલ્લાહની નજદીક કરી દે. અલ્લાહ તેમની વચ્ચેના ઇખ્તલાફનો ફેસલો કરી દેશે. બેશક અલ્લાહ હરગિઝ જુઠ્ઠા અને નાશુકરાઓની હિદાયત નથી કરતો. لو أراد الله أن يتخذ ولدا لاصطفى مما يخلق ما يشاء سبحانه هو الله الواحد القهار જો અલ્લાહ કોઈને ફરજંદ બનાવવા ચાહે તો તે પોતાની ખિલકતમાંથી જેને ચાહે તેને ચૂંટી લેત, પરંતુ તેની જાત પાક અને બેનિયાઝ છે. તે એક અને દરેક ચીજ પર કાબૂ રાખનાર અલ્લાહ છે. خلق السماوات والأرض بالحق يكور الليل على النهار ويكور النهار على الليل وسخر الشمس والقمر كل يجري لأجل مسمى ألا هو العزيز الغفار તેણે આસમાનો અને જમીનને હકની સાથે પેદા કર્યા છે અને રાતને દિવસ પર ઢાંકે છે અને દિવસને રાત પર ઢાંકે છે, અને તેણે સૂરજ અને ચાંદને તાબે રાખ્યા છે. તેમાંથી દરેક એક મુદ્દત સુધી ચાલતા રહેશે. બેશક તે જબરદસ્ત અને મોટો બક્ષવાવાળો છે. خلقكم من نفس واحدة ثم جعل منها زوجها وأنزل لكم من الأنعام 8 أزواج يخلقكم في بطون أمهاتكم خلقا من بعد خلق في ظلمات 3 ذلكم الله ربكم له الملك لا إله إلا هو فأنا تصرفون તેણે તમો 100ને એક નફ્સમાંથી પેદા કર્યા છે, પછી તેઓમાંથી જ તેના જોડા બનાવ્યા છે અને તમારા માટે 8 જાનવરોના જોડા નાઝિલ કર્યા છે. તે તમોને તમારી વાલિદાઓના પેટમાં 3 અંધકાર દરમિયાન જુદા જુદા ખિલકતના તબક્કાઓથી પસાર કરે છે. તે અલ્લાહ તમારો પરવરદિગાર છે. તેના જ કબજામાં હુકુમત છે. તેના સિવાય કોઈ ખુદા નથી. તો પછી તમે કેવી રીતે હકથી ફરી જાઓ છો? إن تكفروا فإن الله غني عنكم ولا يرضى لعباده الكفر وإن تشكروا يرضه لكم ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم تعملون إنه عليم بذات الصدور અગર તમે નાશુકરી કરશો તો અલ્લાહ તમારાથી બેનિયાઝ છે અને પોતાના બંદાઓ માટે નાશુકરી પસંદ નથી કરતો, અને તેનો શુક્ર કરશો તો તે તેને પસંદ કરે છે. અને કોઈ પણ શખ્સ બીજાના પાપોનો બોજો ઉપાડશે નહીં.
ત્યારબાદ તમારા સોનું પાછું ફરવું તમારા પરવરદિગાર તરફ છે. પછી તમે જે કંઈ કરતા હતા તે તમને જણાવશે, કારણ કે તે દિલોના છુપા રાજને જાણનાર છે. وَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَا رَبَّهُ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِّنْهُ نَسِيَ مَا كَانَ يَدْعُو إِلَيْهِ مِن قَبْلُ وَجَعَلَ لِلَّهِ أَندَادًا لِّيُضِلَّ عَن سَبِيلِهِ قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِيلًا إِنَّكَ مِنْ أَصْحَابِ النَّارِ. અને જ્યારે ઇન્સાન પર કોઈ આફત આવે છે ત્યારે તેની અલ્લાહની તરફ રજૂ થઈને પોકારે છે, પરંતુ જ્યારે અલ્લાહ તેને કોઈ નેમત આપે છે ત્યારે જે વસ્તુ માટે તેને પુકારતો હતો તેને ભૂલી જાય છે અને અલ્લાહના શરીક બનાવે છે, જેથી લોકોને તેના રસ્તાથી બહેકાવી શકે. ત્યારે તું કહે કે થોડા દિવસો તમારી કુફરમાં મોજ માણી લો કે તમે ચોક્કસ જહન્નમવાસીઓમાંથી છો. أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ. શું આવો ઇન્સાન બહેતર છે અથવા તે ઇન્સાન કે જે રાતના સજદા તથા કયામની હાલતમાં ખુદાની બંદગી કરતો હોય અને આખિરતથી ડરતો હોય અને તેના પરવરદિગારની રહેમતનો ઉમેદવાર હોય? કહે કે શું જેઓ જાણે છે અને જેઓ નથી જાણતા તેઓ સરખા છે? ફક્ત અકલમંદો જ નસીહત હાસિલ કરે છે. قُلْ يَا عِبَادِي الَّذِينَ آمَنُوا اتَّقُوا رَبَّكُمْ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَذِهِ الدُّنْيَا حَسَنَةٌ وَأَرْضُ اللَّهِ وَاسِعَةٌ إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ. તું કહે કે એ મારા ઈમાનદાર બંદાઓ, તમારા પરવરદિગારની નાફરમાનીથી બચો. જે લોકો આ દુનિયામાં સારા કામો કરે છે તેમના માટે સારો બદલો છે અને અલ્લાહની જમીન વિશાળ છે. માટે જો વધારે દબાણ હોય તો હિજરત કરો કે સબ્ર કરનારાનોને બેહિસાબ બદલો આપવામાં આવશે. قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّهَ مُخْلِصًا لَهُ الدِّينَ. તું કહે કે મને હુકમ કરવામાં આવ્યો છે કે અલ્લાહની ઇબાદત કરું એવી હાલતમાં કે મારો દીન ખાલીસ હોય. وَأُمِرْتُ لِأَنْ أَكُونَ أَوَّلَ الْمُسْلِمِينَ. અને મને હુકમ કરવામાં આવ્યો છે કે હું સૌથી પહેલો મુસલમાન બનું. قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ. તું કહે કે જો હું નાફરમાની કરું તો મને મહાન દિવસના અઝાબનો ડર છે. قُلِ اللَّهَ أَعْبُدُ مُخْلِصًا لَهُ دِينِي. તું કહે કે હું ફક્ત અલ્લાહની ઇબાદત કરું છું એવી હાલતમાં કે મારો દીન ખાલીસ છે. فَاعْبُدُوا مَا شِئْتُم مِّن دُونِهِ قُلْ إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ أَلَا ذَلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ. માટે તમે તેના સિવાય જેની ચાહો તેની ઇબાદત કરો. તું કહે કે હકીકતમાં નુકસાનમાં તેઓ જ છે કે જેણે પોતાને અને પોતાના ઘરવાળાઓને કયામતના દિવસે નુકસાનમાં રાખ્યા. જાણી લો કે આ ચોખ્ખું નુકસાન છે. لهم من فوقهم ظلل من النار ومن تحتهم ظلل ذلك يخوف الله به عباده يا عباد فاتقون. તેઓની ઉપર આગના ઓઢણા અને નીચે આગના બિછોના હશે. આ તે જ વસ્તુ છે કે જેનાથી ખુદા તેના બંદાઓને ડરાવે છે. એ મારા બંદાઓ, મારા અઝાબથી બચો. والذين اجتنبوا الطاغوت أن يعبدوها وأنابوا إلى الله لهم البشرى فبشر عباد. જેઓ તાગૂતની ઇબાદતથી દૂર થઈ અલ્લાહ તરફ પાછા ફર્યા તેઓ માટે ખુશખબર છે. માટે એ પૈગંબર, મારા બંદાઓને ખુશખબર આપી દે.
الذين يستمعون القول فيتبعون احسنه اولئك الذين هداهم الله واولئك هم اولو الالباب. જેઓ વાતને ધ્યાનથી સાંભળે છે અને તેમાંથી બહેતરીનની તાબેદારી કરે છે તેઓ જ એ લોકો છે કે જેમને અલ્લાહે હિદાયત આપી છે અને તેઓ જ અકલમંદ છે. أفمن حق عليه كلمة العذاب أفأنت تنقذ من في النار. શું તે શખ્સ કે જેના ઉપર અઝાબનો હુકમ સાબિત થઈ જાય તેને નજાત આપી શકો છો અથવા જે આગમાં હોય તેને બહાર કાઢીને નજાત આપી શકો છો? لكن الذين اتقوا ربهم لهم غرف من فوقها غرف مبنية تجري من تحتها الأنهار وعد الله لا يخلف الله الميعاد. પરંતુ જેઓ પોતાના પરવરદિગારથી ડરે છે તેમના માટે જન્નતમાં ઓરડા હશે જેની ઉપર બીજા ઓરડાઓ હશે જેના નીચે નહેરો વહેતી હશે. આ અલ્લાહનો વાયદો છે અને હરગિઝ અલ્લાહ વાયદા ખિલાફી કરતો નથી. ألم تر أن الله أنزل من السماء ماء فسلكه ينابيع في الأرض ثم يخرج به زرعا مختلفا ألوانه ثم يهيج فتراه مصفرا ثم يجعله حطاما إن في ذلك لذكرى لأولي الألباب. શું તે નથી જોયું કે અલ્લાહે આસમાનથી પાણી વરસાવ્યું છે પછી તેને અલગ અલગ ઝરણામાં જારી કરે છે પછી તેના વડે અલગ અલગ રંગની ખેતી પેદા કરે છે પછી તે ખેતી સુકાઈ જાય છે તો તેને તું પીળા રંગના જુએ છે પછી તેને ભૂસું બનાવી દે છે. બેશક તેમાં અક્કલમંદ માટે નસીહત છે. أفمن شرح الله صدره للإسلام فهو على نور من ربه فويل للقاسية قلوبهم من ذكر الله أولئك في ضلال مبين. શું તે ઇન્સાન જેની છાતી અલ્લાહે ઇસ્લામ કબૂલ કરવા માટે વિશાળ કરી દીધી હોય અને અલ્લાહ તરફથી નૂરાની સવારી પર હોય તે ગુમરાહ જેવો હોઈ શકે? અફસોસ છે તેઓ માટે કે જેમના દિલ ખુદાની યાદ માટે સખત થઈ ગયા છે અને તેઓ ખુલ્લી ગુમરાહીમાં છે. الله نزل أحسن الحديث كتابا متشابها مثاني تقشعر منه جلود الذين يخشون ربهم ثم تلين جلودهم وقلوبهم إلى ذكر الله ذلك هدى الله يهدي به من يشاء ومن يضلل الله فما له من هاد. અલ્લાહે બહેતરીન કલામ કિતાબના રૂપમાં નાઝિલ કરી છે કે જેની આયતો એકબીજા જેવી છે અને વારંવાર તેને દોહરાવવામાં આવી છે કે જેનાથી ખુદાનો ડર રાખવાવાળા ડરના લીધે ધ્રુજી ઉઠે છે પછી તેમના શરીર અને દિલ યાદે ખુદા માટે નરમ થઈ જાય છે. ખરેખર તે જ અલ્લાહની હિદાયત છે. તે જેને ચાહે છે અતા કરે છે અને જેને તે ગુમરાહ કરે તેના માટે કોઈ હિદાયત કરનાર નહીં હોય. أفمن يتقي بوجهه سوء العذاب يوم القيامة وقيل للظالمين ذوقوا ما كنتم تكسبون. શું તે ઇન્સાન જે અઝાબે બદને પોતાના નેક અમાલ ચહેરાથી રોકી રાખે તે તેના જેવો હોઈ શકે કે જે અઝાબથી ગાફેલ હોય? અને ઝાલિમોને કહેવામાં આવશે કરણીનો સ્વાદ ચાખો. كذب الذين من قبلهم فأتاهم العذاب من حيث لا يشعرون. અગાઉના લોકોએ આયતોને ઝૂઠલાવી હતી તેથી તેમના ઉપર એવી રીતે અઝાબ આવ્યો કે જેને તેઓ સમજી પણ ન શક્યા.
فأذاقهم الله الخزي في الحياة الدنيا ولعذاب الآخرة أكبر لو كانوا يعلمون. પછી અલ્લાહે તેમને દુનિયાની જિંદગીમાં જિલ્લતની મજા ચખાડી, અને જો તેઓ જાણે તો આખિરતનો અઝાબ ઘણો મોટો છે. ولقد ضربنا للناس في هذا القرآن من كل مثل لعلهم يتذكرون. અને ખરે જ અમોએ આ કુરાનમાં લોકો માટે દરેક પ્રકારની મિસાલ બયાન કરી છે કે કદાચને તેઓ નસીહત હાસિલ કરે. قرآنا عربيا غير ذي عوج لعلهم يتقون. આ કુરાન અરબી ભાષામાં છે જે દરેક પ્રકારની વક્રતાથી મુક્ત છે, કદાચને તેઓ પરહેઝગાર બને. ضرب الله مثلا رجلا فيه شركاء متشاكسون ورجلا سلما لرجل هل يستويان مثلا الحمد لله بل أكثرهم لا يعلمون. અલ્લાહે એક શખ્સની મિસાલ આપી છે કે જેના માલિક ઘણા ભાગીદારો હોય, જે તેની બાબતે સતત ઝઘડો કરતા હોય, અને તે શખ્સ કે જે એક જ શખ્સને તાબે થઈ જાય, શું બંનેની હાલતો એક સરખી હોઈ શકે છે? બધા ઘણા વખાણ અલ્લાહ માટે છે, પરંતુ તેઓમાંથી મોટા ભાગના લોકો જાણતા નથી. إنك ميت وإنهم ميتون. એ પૈગંબર, તમને પણ મોત આવવાની છે અને તેઓ બધા પણ બેશક મરણ પામનાર છે. ثم إنكم يوم القيامة عند ربكم تختصمون. પછી બેશક કયામતના દિવસે તમે બધા તમારા પરવરદિગાર પાસે તમારા ઝઘડા રજૂ કરશો. فمن أظلم ممن كذب على الله وكذب بالصدق إذ جاءه أليس في جهنم مثوى للكافرين. પછી તેના કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અને જ્યારે હક આવે ત્યારે તેને જૂઠલાવે? શું નાસ્તિકોનું રહેઠાણ જહન્નમ નથી? والذي جاء بالصدق وصدق به أولئك هم المتقون. અને જે હક લઈને આવ્યો છે અને જેણે તેની તસદીક કરી ટેકો આપ્યો છે, તેઓ જ હકીકતમાં પરહેઝગાર છે. لهم ما يشاءون عند ربهم ذلك جزاء المحسنين. તેમના માટે જે ચાહે તે દરેક વસ્તુ તેમના પરવરદિગાર પાસે હાજર છે. આ સારા કાર્યો કરનારનો બદલો છે. ليكفر الله عنهم أسوأ الذي عملوا ويجزيهم أجرهم بأحسن الذي كانوا يعملون. જેથી જે બદતરીન અમાલ કરતા હતા તેને મિટાવી દે છે, અને જે નેક અમાલ અંજામ આપતા હતા તેના કરતાં બહેતર બદલો આપે. أليس الله بكاف عبده ويخوفونك بالذين من دونه ومن يضلل الله فما له من هاد. શું ખુદા તેના બંદાઓ માટે કાફી નથી? શું તેઓ તને તેના સિવાય બીજાઓથી ડરાવે છે? અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેનો કોઈ હિદાયત કરવાવાળો નહીં હોય. ومن يهد الله فما له من مضل أليس الله بعزيز ذي انتقام. અને જેને અલ્લાહ હિદાયત ફરમાવે છે તેને બહેકાવનાર કોઈ નહીં હોય. શું અલ્લાહ સૌથી જબરદસ્ત ઇંતકામ લેનાર નથી? ولئن سألتهم من خلق السماوات والأرض ليقولن الله قل أفرأيتم ما تدعون من دون الله إن أرادني الله بضر هل هن كاشفات ضره أو أرادني برحمة هل هن ممسكات رحمته قل حسبي الله عليه يتوكل المتوكلون. અગર તમે તેમને સવાલ કરશો કે જમીન અને આસમાનને કોણે પેદા કર્યા છે,
તો તેઓ કહેશે કે અલ્લાહે. તું કહે કે શું તમે અલ્લાહ સિવાય જેને પુકારો છો તેના વિશે શું વિચારો છો? અગર અલ્લાહ નુકસાન પહોંચાડવાનો ઈરાદો કરી લે તો શું તેઓ આ નુકસાનને દૂર કરી શકે છે? અથવા તે રહેમ કરવા ચાહે તો શું તેઓ તે રહેમતને અટકાવી શકે છે? તું કહે કે મારા માટે મારો અલ્લાહ કાફી છે અને બધા આધાર રાખનાર તેના ઉપર જ આધાર રાખે છે. قل يا قوم اعملوا على مكانتكم إني عامل فسوف تعلمون. તું કહે કે એ મારી કોમ, તમે જે કરી શકતા હો તે કરો, હું મારી જવાબદારી અદા કરું છું, પછી જલ્દી તમે જાણી લેશો. من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم. કે કોના ઉપર ઝલીલ કરનાર અઝાબ આવે છે અને કોના ઉપર હંમેશા રહેનાર અઝાબ ઉતરે છે. إنا أنزلنا عليك الكتاب للناس بالحق فمن اهتدى فلنفسه ومن ضل فإنما يضل عليها وما أنت عليهم بوكيل. અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે લોકો માટે નાઝિલ કરી, પછી જે કોઈ હિદાયત પામશે તે પોતાના ફાયદા માટે જ છે અને જે ગુમરાહ થશે તે પોતાનું જ નુકસાન કરશે અને તું તેના માટે જવાબદાર નથી. الله يتوفى الأنفس حين موتها والتي لم تمت في منامها فيمسك التي قضى عليها الموت ويرسل الأخرى إلى أجل مسمى إن في ذلك لآيات لقوم يتفكرون. અલ્લાહ મોત વખતે રૂહોને કબજે કરે છે અને જેઓ મરતા નથી તેમની રૂહોને પણ ઊંઘના સમયે લઈ લે છે. પછી જેની મોતનો ફેસલો કરી લે છે તેની રૂહને રોકી લે છે અને બીજી રૂહોને એક નક્કી મુદ્દત સુધી આઝાદ કરી દે છે. બેશક જેઓ ગૌરવ ફિક્ર કરે છે તેમના માટે આમાં ઘણી નિશાનીઓ છે. أم اتخذوا من دون الله شفعاء قل أولو كانوا لا يملكون شيئا ولا يعقلون. શું તેઓએ અલ્લાહને છોડીને બીજા શફાત કરનારાઓ પસંદ કરી લીધા છે? તેઓને કહે જો ન તેઓ કંઈ ચીજના માલિક હોય અને ન સમજ ધરાવતા હોય તો પણ. قل لله الشفاعة جميعا له ملك السماوات والأرض ثم إليه ترجعون. તું કહે કે શફાતનો કામિલ ઇખ્તિયાર અલ્લાહનો જ છે, આસમાનો અને જમીનમાં હુકુમત તેની જ છે, ત્યારબાદ તમોને તેની તરફ પાછા ફેરવવામાં આવશે. وإذا ذكر الله وحده اشمأزت قلوب الذين لا يؤمنون بالآخرة وإذا ذكر الذين من دونه إذا هم يستبشرون. અને જ્યારે તેમના સામે એક ખુદાનો જિક્ર કરવામાં આવે છે ત્યારે જેમનું ઈમાન આખિરત પર નથી તેઓના દિલ નફરતથી ભરાવા લાગે છે અને જ્યારે તેના સિવાય બીજા કોઈનો જિક્ર કરવામાં આવે છે ત્યારે તેઓ ખુશ થઈ જાય છે. قل اللهم فاطر السماوات والأرض عالم الغيب والشهادة أنت تحكم بين عبادك فيما كانوا فيه يختلفون. તું કહે કે એ અલ્લાહ, એ જમીન અને આસમાનનો પેદા કરનાર તથા છુપા અને જાહેરના જાણનાર, તું તારા બંદાઓના વચ્ચે ફેસલો કરીશ જે બાબતોમાં તેઓ એકબીજા સાથે ઇખ્તિલાફ રાખે છે. ولو أن للذين ظلموا ما في الأرض جميعا ومثله معه لافتدوا به من سوء العذاب يوم القيامة وبدا لهم من الله ما لم يكونوا يحتسبون. અને અગર ઝાલિમો જમીનમાં જે કંઈ છે તે બધું અને તેના જેટલું બીજું વધારે પણ હોય તે બધું આપી દેવા તૈયાર થઈ જશે જેથી કયામતના દિવસે ખરાબ અઝાબથી બચી શકે
અને તેઓ માટે ખુદાની તરફથી તે બધું જાહેર થશે જેનું ગુમાન નહીં કરતા હોય. وبدا لهم سيئات ما كسبوا وحاق بهم ما كانوا به يستهزئون. અને તેમના બધા ખરાબ કાર્યો તેમના માટે જાહેર થઈ જશે અને જેની મશ્કરી કરતા હતા તે અઝાબ તેમને ઘેરી લેશે. فإذا مس الإنسان ضر دعانا ثم إذا خولناه نعمة منا قال إنما أوتيته على علم بل هي فتنة ولكن أكثرهم لا يعلمون. પછી જ્યારે ઇન્સાન પર કોઈ મુસીબત આવી પડે છે ત્યારે અમને પોકારે છે. ત્યારબાદ અમે જ્યારે તેને કોઈ નેમત આપીએ છીએ ત્યારે કહે છે કે આ મારા ઇલ્મના કારણે મને આપવામાં આવી છે, બલકે આ અજમાઈશ છે, પરંતુ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી. قد قالها الذين من قبلهم فما أغنى عنهم ما كانوا يكسبون. તેમની અગાઉના લોકોએ પણ એ જ કહ્યું હતું, પરંતુ જે કંઈ તેઓ હાસિલ કરતા હતા તેને તેઓને કંઈ પણ ફાયદો પહોંચાડ્યો નહીં. فأصابهم سيئات ما كسبوا والذين ظلموا من هؤلاء سيصيبهم سيئات ما كسبوا وما هم بمعجزين. અને તેમના આ માલની ખરાબ અસરો તેઓ સુધી પહોંચી ગઈ અને આ લોકોમાંથી ઝાલિમો સુધી તેમના આ માલની ખરાબ અસરો પહોંચશે અને તેઓ હરગિઝ અઝાબથી બચી શકશે નહીં. أولم يعلموا أن الله يبسط الرزق لمن يشاء ويقدر إن في ذلك لآيات لقوم يؤمنون. શું તેઓ નથી જાણતા કે અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી બહોળી કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે? બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. તું કહે કે એ મારા બંદાઓ કે જેમણે પોતાના નફ્સ ઉપર જ્યાદતી ઇસરાફ કરી છે, તમો અલ્લાહની રહેમતથી માયુસ ન થાવ. બેશક અલ્લાહ તમામ ગુનાહ માફ કરી દેશે, કારણ કે તે ગફૂર રહીમ છે. وأنيبوا إلى ربكم وأسلموا له من قبل أن يأتيكم العذاب ثم لا تنصرون. અને તમે સૌ તમારા પરવરદિગાર તરફ રજૂ થાવ અને તેના માટે મુકમ્મલ તौर પર તસ્લીમ થાવ એ પહેલાં કે તમારા સુધી અઝાબ આવી જાય, ત્યારબાદ તમારી મદદ કરવામાં નહીં આવે. واتبعوا أحسن ما أنزل إليكم من ربكم من قبل أن يأتيكم العذاب بغتة وأنتم لا تشعرون. અને તમારા પરવરદિગાર તરફથી જે બહેતરીન કાનૂન નાઝિલ કરવામાં આવ્યો છે તેની પેરવી કરો એ પહેલાં કે તમારા તરફ અચાનક અઝાબ આવી પહોંચે, એવી હાલતમાં કે તમને તેની જાણ પણ ન હોઈ હોય. أن تقول نفس يا حسرة على ما فرطت في جنب الله وإن كنت لمن الساخرين. જેથી કોઈ એમ ન કહે કે હાય અફસોસ કે મેં અલ્લાહના હક બાબતે કમી કરી છે અને હું મજાક ઉડાવનારાઓમાંથી હતો. أو تقول لو أن الله هداني لكنت من المتقين. અથવા કહેવા લાગે કે જો અલ્લાહ મને હિદાયત આપતે તો હું પણ મુત્તકીઓમાંનો થઈ જાત. أو تقول حين ترى العذاب لو أن لي كرة فأكون من المحسنين. અથવા અઝાબને જોઈને કહેવા લાગે કે અગર મારા માટે ફરીથી પાછા જવાનું થાય તો હું પણ નેક કિરદારોમાંથી થઈ જાઉં.
بلى قد جاءتك آياتي فكذبت بها واستكبرت وكنت من الكافرين. હા, તારી પાસે મારી આયતો આવી હતી, પરંતુ તે તેને જુઠલાવી દીધી તથા તકબ્બુર કર્યો અને તું ઇનકાર કરનારાઓમાંથી થઈ ગયો. ويوم القيامة ترى الذين كذبوا على الله وجوههم مسودة أليس في جهنم مثوى للمتكبرين. અને તું કયામતના દિવસે જોશે કે જેઓએ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપી હતી તેમના મોઢા કાળા પડી ગયા છે. અને શું જહન્નમ તકબ્બુર કરવાવાળાઓનું ઠેકાણું નથી? وينجي الله الذين اتقوا بمفازتهم لا يمسهم السوء ولا هم يحزنون. અને અલ્લાહ પરેઝગારોને તેમની કામયાબી સાથે નજાત આપશે અને ન તેમને કોઈ બુરાઈ સ્પર્શ કરી શકશે અને ન તેમને દુઃખ થશે. الله خالق كل شيء وهو على كل شيء وكيل. અલ્લાહ દરેક વસ્તુનો પેદા કરનાર છે અને તે જ દરેક વસ્તુઓનો મુહાફિઝ છે. له مقاليد السماوات والأرض والذين كفروا بآيات الله أولئك هم الخاسرون. આસમાનો તથા જમીનની ચાવીઓ તેની જ પાસે છે અને જેમણે અલ્લાહની નિશાનીઓનો ઇનકાર કર્યો તેઓ જ નુકસાન ભોગવનારા છે. قل أفغير الله تأمروني أعبد أيها الجاهلون. તું કહે કે એ જાહિલો, શું તમે મને એ વાતનો હુકમ આપો છો કે હું અલ્લાહ સિવાય બીજાની ઇબાદત કરું? ولقد أوحي إليك وإلى الذين من قبلك لئن أشركت ليحبطن عملك ولتكونن من الخاسرين. અને બેશક તારી તથા તારી અગાઉના રસૂલો પર વહી કરવામાં આવી કે જો શિર્ક કરીશ તો તારા આ માલ નાબૂદ થઈ જશે અને નુકસાન ઉઠાવનારમાંથી થઈ જઈશ. بل الله فاعبد وكن من الشاكرين. બલકે અલ્લાહની ઇબાદત કર અને તેનો શુક્ર માનનારાઓમાંથી થઈ જા. وما قدر الله حق قدره والأرض جميعا قبضته يوم القيامة والسماوات مطويات بيمينه سبحانه وتعالى عما يشركون. અને તેઓએ હકીકતમાં અલ્લાહની મારિફત હાસિલ નથી કરી અને કયામતના દિવસે બધી જમીન તેની કુદરતના કબજામાં હશે અને આસમાનો તેની કુદરતના હાથમાં વીંટળાયેલા કાગળ જેવા હશે. પાક અને બુલંદ તેની ઝાત છે જે વસ્તુઓને તેઓ તેના ભાગીદાર બનાવે છે. ونفخ في الصور فصعق من في السماوات ومن في الأرض إلا من شاء الله ثم نفخ فيه أخرى فإذا هم قيام ينظرون. અને સૂર ફૂંકવામાં આવશે, પછી જમીન અને આસમાનોની બધી મખલૂક બેહોશ થઈ જશે સિવાય કે જેને અલ્લાહ બચાવવા ચાહે. પછી ફરીવાર ફૂંકવામાં આવશે, ત્યારે બધા ઊભા થઈને જોવા લાગશે. وأشرقت الأرض بنور ربها ووضع الكتاب وجيء بالنبيين والشهداء وقضي بينهم بالحق وهم لا يظلمون. અને જમીન તેના પરવરદિગારના નૂરથી ઝગમગી જશે અને અમાલની કિતાબ રાખવામાં આવશે અને નબીઓ તથા શહોદાઓને લાવવામાં આવશે અને તેમની વચ્ચે હક સાથે ફેસલો કરવામાં આવશે અને તેઓ ઉપર જુલ્મ નહીં થાય. ووفيت كل نفس ما عملت وهو أعلم بما يفعلون. અને દરેકને તેના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને તે તમામ અમાલથી સારી રીતે વાકેફ છે. وسيق الذين كفروا إلى جهنم زمرا
حتى إذا جاءوها فتحت أبوابها وقال لهم خزنتها ألم يأتكم رسل منكم يتلون عليكم آيات ربكم وينذرونكم لقاء يومكم هذا قالوا بلى ولكن حقت كلمة العذاب على الكافرين. અને નાસ્તિકોના ગીરોહને જહન્નમ તરફ હંકારી લઈ જવામાં આવશે ત્યાં સુધી કે તેઓ તેની પાસે પહોંચશે. પછી તેના દરવાજા ખોલી દેવામાં આવશે અને તેના મુહાફિઝો તેમને સવાલ કરશે, શું તમારી પાસે રસૂલો આવ્યા ન હતા કે જેઓ પરવરદિગારની આયતો વાંચી સંભળાવે અને તમને આ દિવસની મુલાકાતથી ડરાવે? તેઓ કહેશે કે હા, પરંતુ નાસ્તિકોના હકમાં અઝાબનો વાયદો સાબિત થઈ ગયો છે. قيل ادخلوا أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين. કહેવામાં આવશે કે હવે જહન્નમના દરવાજાઓથી દાખલ થઈ જાઓ અને હંમેશા તેમાં જ રહો કે તકબ્બુર કરવાવાળાઓનું કેવું ખરાબ ઠેકાણું છે. وسيق الذين اتقوا ربهم إلى الجنة زمرا حتى إذا جاءوها وفتحت أبوابها وقال لهم خزنتها سلام عليكم طبتم فادخلوها خالدين. અને પોતાના રબની નાફરમાનીથી પરહેઝ કરનારાઓના ગીરોહ જન્નત તરફ લઈ જવામાં આવશે ત્યાં સુધી કે જ્યારે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી નાખવામાં આવશે અને તેના મુહાફિઝ કહેશે કે તમારા ઉપર અમારા સલામ થાય કે તમો પાકીઝા છો, તેથી હંમેશના માટે જન્નતમાં દાખલ થાઓ. وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأ من الجنة حيث نشاء فنعم أجر العاملين. અને તેઓ કહેશે કે ખુદાનો શુક્ર છે કે તેણે અમારી સાથે કરેલા વાયદાને સાચો કરી બતાવ્યો અને અમોને જમીનના વારસ બનાવી દીધા છે કે જન્નતમાં જ્યાં ચાહીએ ત્યાં રહીએ અને કેવો નેક બદલો છે અમલ કરવાવાળાનો. وترى الملائكة حافين من حول العرش يسبحون بحمد ربهم وقضي بينهم بالحق وقيل الحمد لله رب العالمين. અને તું ફરિશ્તાઓને અર્શની આજુબાજુ પોતાના પરવરદિગારના વખાણ તથા પાકીઝગીનું વર્ણન કરતા જોઈશ અને તેઓ વચ્ચે ઇન્સાફથી ફેસલો કરવામાં આવશે અને કહેવામાં આવશે કે દરેક વખાણ દુનિયાઓના પાલનહાર માટે જ છે.